અમદાવાદમાં સીજી રોડ ઉપર આવેલી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ. મોકા રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડા નીકળ્યાનો આરોપ. બાસ્કેટ ટેબલ પર ઠપકારતા જીવડા નીકળ્યાનો ગ્રાહકનો આરોપ. ફરિયાદ મળતા જ એમસી હોટલમાં તપાસ કરી મોકા રેસ્ટોરન્ટને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો. ફરિયાદ બાદ મેનેજરે યોગ્ય જવાબ ન આપ્યાનો આરોપ. હોટલના મેનેજરે બિલ પણ ન આપ્યાનો આરોપ. જો મોકા રેસ્ટોરન્ટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. આ ગ્રાહકે ઉતારેલો વિડીયો છે, જેમાં પહેલા રોટલીનું બાસ્કેટ જ્યારે આપવામાં આવ્યું તો એ રોટલીનું બાસ્કેટ ટેબલ ઉપર ઠપકારતા જ એમાંથી જીવડા નીકળ્યા. એક નાનકડી બાળકી પણ ત્યાં બેઠેલી જોવા મળી રહી છે. આખો પરિવાર ત્યાં જમવા આવેલો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે અને રોટલીના બાસ્કેટમાંથી જીવતા જીવડા નીકળ્યા અને બાદ રોટલીનું બાસ્કેટ ઠપકારતા ત્યાંથી એ ચાલતા થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે એક બે નહીં પરંતુ વધારે જીવાત નીકળી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. અને જીવાત નીકળતા જ્યારે ગ્રાહકે મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો મેનેજરે પણ વ્યવસ્થિત જવાબ ન આપ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા તેનું બિલ પણ ન આપ્યું. એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે, કારણ કે બિલ શા કારણે આપવામાં ન આવ્યું તેને લઈને પણ સવાલો.